નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિનિયર સિટીઝનને નિશાન બનાવી રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને પર્સમાંથી સોનાની વસ્તુઓ અને રોકડ રકમની ચોરી કરનારા 2 આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ ગત 16 જૂન 2026ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં ફરિયાદીને રિક્ષામાં બેસાડી આરોપીઓએ ચાલાકીપૂર્વક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ઘટનાની ફરિયાદ નોંધાતા બાપોદ પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપી કનુભાઈ ભૂપતભાઈ દેવી પૂજક અને પ્રતાપભાઈ પૂનાભાઈ દેવી પૂજકની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ બંનેની સંડોવણી સામે આવી હતી। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા કબજે કરી છે। હાલ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી